નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં થોડીક નાનકડી ચર્ચા કરવાની છે. ઘણા મિત્રો મને કહેતા હશે મિત્રો કે અમારે ઝાડવા ક્યાંથી મેળવવા, રોપા ક્યાંથી મેળવવા. તો મિત્રો, સામાન્ય વાત છે. તમે જો ગામડે રહેતા હોય, જો તમારા પાસે ખેતીવાડી અથવા તો ઘર આંગણે રોપાનું ઉછેર કરવો હોય તો તમે રોપાનું ઉછેર કરી શકો. તમારે કોઈ બિયારણ જોતા હોય રોપાના તો તમને ઓનલાઈન અથવા તો વાડી વિસ્તારમાં જે કોઈ સામાન્ય વનસ્પતિ થતી હોય તેના બીજ તમે મેળવી પ્લાસ્ટિકની કોથળીમાં તેનું વાવેતર કરીને રોપાનું ઉછેર કરી અને 2-5 મહિનાનો રોપા થઈ જાય પછી તમે વાડી વિસ્તાર અથવા તો ઘર આંગણે વાવી શકો છો. વાત રહી કે બીજી અન્ય જાતિ પ્રજાતિની કે જે આપણા વિસ્તારમાં તે વૃક્ષોનો ઉછેર થતો નથી, તો એના માટે મિત્રો તમારા નજીકની કોઈ પણ સરકારી નર્સરી હોય ત્યાં તમે જઈ તેના નીતિ નિયમો, સરકારશ્રીના નીતિ નિયમ મુજબ તમે ત્યાંથી રોપા મેળવી શકો છો. તે પણ નજીવા ભાવે હોય છે મિત્રો. તેની કોઈ એટલી બધી રોપાની કિંમત હોતી નથી. ત્યાં તમે જશો ત્યાં રેન્જર દ્વારા અથવા તો તેના જે કર્મચારી દ્વારા તમને યોગ્ય માહિતગાર કરશે. દરેક રોપાનો તમને પૂરતી માહિતી આપશે. તદુપરાંત તમે જો અન્ય કોઈ શુલ્ક વધુ પ્રમાણમાં કિંમત ચૂકવી કોઈ સારા રોપા અથવા તો કોઈ અન્ય પ્રજાતિઓ મેળવવા માગતા હોય, બોન્સાઈ ટાઈપના કે જે ભાઈ સરકારી નર્સરીમાં જે રોપા ઉપલબ્ધ ન હોય તે તમે પ્રાઇવેટ નર્સરીમાંથી પણ મેળવી શકો છો. મિત્રો, આપણો મુખ્ય ધ્યેય શું છે કે આપણે ઘર આંગણે અથવા કોઈ ગામના કોઈ એવો જ વિસ્તાર હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિને નડતરૂપ ન હોય, સરકારશ્રીના નીતિ નિયમ મુજબ કોઈ પણ ગામડે કાંઈ પણ સરકારી જાહેર મિલકતને નડતરૂપ ન હોય, બરાબર, ત્યાં તમે વૃક્ષોનું વાવેતર કરી શકો છો. ઘર આંગણે કોઈને નડતરૂપ ન થાય, આપણા ઘર આંગણે કે ભવિષ્યમાં અત્યારે તમે વૃક્ષો વાવી દો, 5 વર્ષ પછી એ વૃક્ષનું કટિંગ કરવાનું, છેદન કરવાનું થાય તો એ વૃક્ષ કોઈ કામનું નહીં મિત્રો. તો એ પાપ તમે ન કરતા, બરાબર. તો એના કરતાં બેટર છે કે તમે જે વૃક્ષ ઉગેલું છે ત્યાં પાણી અથવા તો તમે એનું જતન કરો. મિત્રો, અવારનવાર આપણે જે પ્રકૃતિ બાબતે થોડી ઘણી આપણે ચર્ચા કરતા જ હોય છે, અથવા તો તે ચર્ચામાં આપણે વૃક્ષ વાવવાનું, તેનું જતન કરવાનું, તેની જાળવણી કરવાનું, પાણી સમયસર આપવું, તેને કોઈ પશુ પક્ષીઓ અથવા તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા એને નુકસાન ન પહોંચાડે તેના માટે જાળવણી કરવી, તે આપણે વારંવાર ચર્ચા થતી જ હોય છે. પરંતુ મિત્રો, આપણે કંઈક એવું એન્ટિક કરવું છે હવે કે દરેક ગામડે, શહેરમાં, ગ્રુપમાં તમે ઘણી સંસ્થા ચાલે છે આ બાબતે પ્રકૃતિ જતન માટે. તો મિત્રો, તે મિત્રોને તમે મળો, તેમને પણ સહકાર આપો કે ભાઈ મિત્રો, જે કોઈ મિત્રો હોય, આપણે ફ્રી સમય હોય, આપણે નોકરી કરતા હોય તે સમય દરમિયાન જો આપણે ફ્રી હોય તો પણ કાર્ય કરીએ, અથવા તો કોઈ વ્યક્તિ નિવૃત્ત હોય, જો તમને સમય પસાર ન થતો હોય તો આવી કોઈ સંસ્થા અથવા મિત્ર મંડળ ચાલતા હોય પ્રકૃતિ જતન બાબતે, કોઈ પણ એનજીઓ, તેમનું કોન્ટેક કરી તમારા ફ્રી સમયમાં તમે તેમને ત્યાં શ્રમદાન આપી શકો છો. શ્રમદાન એટલે બહુ મહાદાન છે મિત્રો. આપણે કોઈ વ્યક્તિને આર્થિક રીતે મદદ ન થઈ શકતા હોય તો કોઈ વાત નહીં, પણ કોઈ વ્યક્તિ એમ કે તમે દિવસમાં કલાક, 2 કલાક એટલો સમય ન હોય, પણ મિત્રો 15-20 મિનિટ, અડધી કલાક જે પણ સમય આપમાં હોય તે સમયનો દાન કરો, સદુપયોગ કરો. આપણે કોઈ ફ્રી હોય, આપણે કોઈ ગામડે રહેતા હોય અથવા સિટીમાં કોઈ હાવ નવરા આપણે આટા મારતા હોય, એના કરતાં જો આપણે વૃક્ષો
અથવા તો કોઈ સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય, આપણે એમ નથી કે પ્રકૃતિ જતનમાં તમે જોડાઈ લો. દરેક સેવાકીય પ્રવૃત્તિમાં આ સમયમાં જરૂરિયાત છે. જો યુવા વર્ગ અથવા તો કોઈ અન્ય વ્યક્તિ જો વ્યક્તિ ફ્રી રહેતો હોય સમય દરમિયાન, તેઓ કોઈ એવી સંસ્થા સાથે જોડાય અને પ્રકૃતિ અથવા અન્ય કોઈ સેવાકીય સંસ્થામાં જોડાય તેની સેવારૂપી શ્રમદાન આપી શકે છે મિત્રો. અને આપવું જ જોઈએ મિત્રો. આપણી એક નૈતિક ફરજ છે. જો આપણું આ મહામૂલ્ય માનવ જીવન મળ્યું હોય તો આપણા જીવનને સાર્થક કેમ બનાવવું? કારણ કે આપણે ફ્રી હોય મિત્રો, અમુક સમય દરમિયાન આપણે કંઈ 24 કલાક કામમાં આપણે આપણા આર્થિક કે સામાજિક કાર્યમાં જોડાયેલા ન હોય મિત્રો. તો જ્યારે પણ આપણે 20 મિનિટ 30 મિનિટ અથવા તો જ્યારે પણ આપણો સમય મળે ત્યારે ઘર આંગણે અથવા તો કોઈ સંસ્થા સાથે જોડાય આપણે સામાજિક કાર્યમાં રચેલું રહેવું પડે. માણસનું કે નવરો માણા નખો દ્વારે, એના કરતાં આપણે કોઈ એક સાવ સહેલું અને સરળ કામ હોય તો મિત્રો પ્રકૃતિ જતનનું છે, મને એવું લાગે છે. કારણ કે તમે તમારા ફ્રી ટાઈમમાં કોઈ ઘર આંગણે અથવા તો વાડી વિસ્તારમાં તમે જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે, અથવા તો શહેર વિસ્તારમાં રહેતા હોય તો નગર પંચાયત કે અથવા તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત ગમે ત્યાં રહેતા હોય ત્યાં બગીચા તો બાગ બગીચા હોય છે, ત્યાં પણ તમે પાણી આપી શકો ઝાડવાને, અથવા તો કોઈ કુંડા હોય તો પાણીમાં કે કુંડા ભરીને મૂકી શકો. ત્યારે કોઈ કર્મચારી સરકારી કર્મ કોઈ તમને એમ ન કહે કે તમે ત્યાં શું કરો, તમે એક સેવાનું કામ કરો, તેમને પણ આનંદ થશે કે ભાઈ અમે જેમ કામ કરી અમે તો આર્થિક વળતર મેળવીને આ કાર્ય કરી. પણ બેટર છે જો તમે સામાજિક સેવા કરતા હોય ને તો તમારું કામ વધારે ફળે. મિત્રો કહેવાય છે નિસ્વાર્થ ભાવે જે સેવા કરવામાં આવે તે અતિ ઉત્તમ સેવા હોય છે. માટે મિત્રો આ પ્રકૃતિ જતન ચેનલમાં મારો માત્ર કહેવાનો હેતુ એટલું જ છે કે દિન પ્રતિદિન આ સમય ખરાબ આવી રહ્યો છે પ્રકૃતિ માટે. આડેધડ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને પ્રકૃતિમાં અવારનવાર વિક્ષેપ ઊભા થઈ રહ્યા છે. ઋતુચક્ર પરિવર્તન થઈ રહ્યું છે. આ ઋતુચક્રને ફરી વખત કંટ્રોલમાં કરવું ન કરવું એ તો આપણે કુદરત ઉપર છોડીએ, પણ આપણે થઈ એટલા શક્ય કાર્ય કરીએ. મિત્રો વધુ વાત ન કરતા મારી આ ચેનલ તમને સારી લાગી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મંતવ્યો અચૂકપણે કોમેન્ટમાં દર્શાવજો. મારે આ ચેનલમાં કાંઈ તમને એવું વિવિધતા લાવવા માગતા હોય તો પણ તમે કોમેન્ટમાં જરૂર દર્શાવજો. અને વધુમાં વધુ મિત્રો તમારા ગ્રુપ પરિવાર અન્ય સદસ્યમાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ મારો મેસેજ આ દરેક સુધી પહોંચે તેવો નમ્ર પ્રયાસ કરજો મારા વતી. મિત્રો આપણી નૈતિક ફરજ આવે મિત્રો, જો આપણું આ કાર્ય આપણાથી ન થઈ શકતો હોય તો બીજા 5 વ્યક્તિને આ એક મેસેજ પહોંચાડવો જોઈએ કે ભાઈ આપણે તમે આ ચેનલમાં જોડાવ ન જોડાય એની વાત કોઈ મહત્ત્વ નથી. માત્ર જવાબ શું છે મિત્રો મહત્ત્વનું કે તમે 2-5 વ્યક્તિ ભેગા થઈ ગ્રુપ બનાવીને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરો, તેનું જાળવણી કરો અને જતન કરો. તમને જો આ મારી ચેનલ સારી લાગે તો જ તો જ સબસ્ક્રાઈબ કરવાની છે, બાકી નહીં. મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મતલબ શું છે કે તમે બીજા 5 વ્યક્તિને મોકલશો. તમે તમારી ચેનલમાં તમે જોશો કે મારો કોઈ નવો વિડીયો આવ્યો, કોઈ ચર્ચા બાબતની વાત થઈ, કોઈ વૃક્ષ વિશે વાત થઈ, તો તમને જાજુને થોડી તો માહિતી મળશે. અથવા તમે કોમેન્ટમાં કંઈ દર્શાવતો હતો તો તમારી પાસેથી મને કાંઈ એવા મહત્ત્વના ટૉપિક મને જાણવા મળશે અને તે ટૉપિક વિશે હું 2-5 વ્યક્તિને જાણ કરી હું એમાં નવા કંઈ ફેરફાર કરી અને યુટ્યુબ ચેનલમાં લાવીશ. આભાર મિત્રો.